આપણા ગુજરાતમાં ચાઇનાના વડાપ્રધાન આવ્યા ને, ગુજરાત આપણા તો બધા ભાભલા વાતો કરતા હતા. ચાઇનાના વડાપ્રધાન આવ્યા હતા. એક બાપા કે ઓરિજિનલ કેદી આવશે? ચાઇનાની કોઈ પણ વસ્તુ લેતા નહીં હો, તમારા દેશને બચાવવો હોય. એ આપણા પૈસે ને આપણા પૈસે ઈવડે અહીંયા તમને કહું કવાડીઓને પાના કાઢે છે. હા, ધારિયા મળ્યા હમા કરવા. એક ભાઈ મને હમણાં પૂછ્યું ને, મને કે આ કાશ્મીર વાળો મુદ્દો મોદી સાહેબને તાળીઓથી વધાવો સાહેબ, આ નવા વર્ષમાં એને ખૂબ ખૂબ અભિનંદન આપી. 370 ને ડાફ દિન કાઢી નાખી, જેમ જિલ્લામાલી ગાજર કાઢે એમ, ખબર જ ન પડવા દે. સવારે બધાને ખબર આ લે લે એટલે બહુ સરસ. હજી હું કરે તમે જોજો. અને હવે તો આપણે નક્કી જ કરી લેવાનું છે, સૂટણું બૂટણું કાંઈ નહીં. મોદી જીવે જ્યાં સુધી નાન્યા ખોટું 5-5 વર્ષે ખર્ચા નહીં કાંઈ. આનું હાથ ભેમડા એને પોતાના મંત્રીમંડળ બદલાવું એને બદલાયા કરે. હે હતા કોઈ દી સંતો સાંસદમાં, એને બદલે બધાને લીધા એને. હા, પૂછીને પાણી પીવે. પછી એને શું કરવું એ કોઈ ન પૂછે, ગોબો ઉપર લે ડાફ દે. હા બેના ભાયા, આજે રાતે 12 વાગ્યા એટલું કીને હુઈ જાય ને તો આખું ગામ જાગે. 12 વાગે હું કરવા? પછી આપણે ઓલી નવી નોટો આવી ને 2000ની ગુલાબી, કેદુના બેનો ગીત ગાતા. જીરે ગુલાબી નહીં રે જવા દઉં સાખરી રે, આપ્યું ગુલાબી લ્યો. આપણે ત્યારે ઓલો નોટનો ઓલો પછી ત્યારે તો થોડીક કટોકટી હતી, એટલે એક માણસને 4000 રૂપિયા આપતા, લાઈનમાં ઊભા રહેતા 4000 આપતા. તો એક ભાઈ બિચારો 2 દી લાઈનમાં, ત્યાં નોટની લાઈનમાં. હવે તો જોજો 20 વર્ષ પછી કોકને પૂછીએ ને છોકરા એની મમ્મી પપ્પાને કે હે મમ્મી પપ્પા, 20 વર્ષ પછી હો, હે મમ્મી પપ્પા તમે પહેલી વાર મારા મમ્મીને તમે પપ્પા ક્યારે મળેલા? તો કે બેટા ત્યારે લાંબી લાઈન હતી. સામેની લાઈનમાં તારી મમ્મી, આ લાઈનમાં હું. બેટા એ એના પપ્પાને જગ્યાએ વારો લેવા લાઈનમાં ઉભેલા. હું પણ મારા પપ્પાને, અને બેટા હું પણ ત્યારે કોલેજ કરતો ને એ પણ જ્યારે કોલેજ કરતા. અને અમારે તો 1 દિવસ 2 દિવસ લાઈનમાં રહ્યા, અને બેટા કાયમ માટે લાઈનમાં આવી ગયા અમે. હા, અને બેટા મને ખબર નહોતી કે આની આ લાઈન મને ઘાસલેટ લેવડાવશે. કેવું સરસ છે. હવે આ વૈયા ગયા ને કેટલી ખોટ બોલો. નહીં જાવ ત્યાં બેસજો, જાતા નહીં. બહુ મજા આવશે. હા, તે એ ભાઈ બિચારા કીર્તિભાઈ 2 દી આમ લાઈનમાં હતા. તે નાવા જાય તો વારો વયો જાય. તે 2 દી સુધી બિચારા નાયા ધોયા વગેરેના લાઈનમાં એમણે ઊભેલા. અને બીજે દિવસે, કારણ કે હજી તો નવી નોટો ઘરમાં જ કોઈ જોઈ નહોતી, 2 ગુલાબી લઈને આવ્યો. તો એ બિચારો એમણે ખીચામાં પૈસા હતા, અને સીધા બિચારો એ બાથરૂમમાં નાવા વયો ગયો. ત્યાં બેનના કાયમના ક્રમ પ્રમાણે બેને ખાખા ખોળા કર્યા. ઓલો 9-12 નીકળ્યો ને બેન ખીજાણા કે જો મેં તમને 10 વાર કીધું છે ધંધો બદલાવાનો નથી થતો, ભગવાન ઉપર ભરોસો રાખવાનો, ખોટો ગમે ત્યાં રૂપિયો નહીં નાખી દેવાનો. ઓલો કે પણ હજી મેં કઈ ધંધો જ ચાલુ નથી કર્યો. તો હું વાતો કરે તું? આ લોટરીની ટિકિટો લેવાનું કોને કીધું તું તમને? આ લોકો બધા ખોટા હોય, લોટરીની ટિકિટ નહીં લેવાની. ઓલો કે પણ મેં કોઈ દી લીધી. અરે તમારા ખીચામાંથી 2 નીકળી, ક્યાં નાખી? ફાડીને ના ફેંકી દીધી. એ લોટરીની ટિકિટ નહોતી, નવી ગુલાબી હતી. પાછો બિચારો લાઈનમાં. એટલે ઓલો બિચારા એ તમને કહું, ઓલાને મેનેજરને તાવ આવ્યો, જેની પાસે 1.25 કરોડની જે ગાડી રાખતો હોય અને એ માણસને 50,000 માટે ગાડી મૂકવી પડે. આવું બને? અને પાછું એને તો બેંક વાળાએ તો તરત બધું જોઈ લીધું હોય, એની માથે કોઈ લોન નહોતી, કેટલો વાઇટ પૈસો હશે એની પાસે, કેસમાં તો ગાડી લીધેલી. પાછું એને ગાડી પછી કોમ્પ્યુટરમાં નાખી, ક્યાં શોરૂમમાં લીધી એ દેખાડું કે ચાઇનાની નથી, આ તો ઓરિજિનલ છે.
ઓરિજિનલ છે ખબર પડી તોય તાવ આવ્યો. હાલે આવડો મોટો માણસ 50,000 રૂપિયા. આ કઈ ફાટવાની તો નહીં હોય ને, મારી બેંક તો નહીં ઉડાડી નાખે. સાહેબ 1 મહિનો તાવ રહ્યો. ઓલો 1 મહિને પાછો આવ્યો ને કીધું કે સાહેબ આલ્યો આ તમારા 50,000 રૂપિયા અને આ તમારા 300 રૂપિયા 3,000 રૂપિયા વ્યાજ. 3,000 વ્યાજ લઈ લીધું, રકમ લઈ લીધી, જમા કરી લીધા, નો ડ્યુ સર્ટિફિકેટ આપી દીધું, ગાડીના પેપર આપી દીધા, ચાવી આપી દીધી. પછી મેનેજરે કીધું કે મોટા ભાઈ ચા પીધા વગર જવાય નહીં, ગુજરાતી આવડી ગયું બોલો. મોટા ભાઈ ચા પીધા વગર નહીં જવાનું, બેસો. ચા મગાવી, ચા પીને પછી મેનેજરે કીધું મારા બાપ 1 મહિનો હું તો હોઉં તો તારા પેટનો હોઉં. કારણ કે મને ગુજરાતી એટલી આવડી ગયું કે મેં ગુજરાતમાં બધે ફોન કર્યા કે આવી સિસ્ટમ ગુજરાતમાં છે. હું આ ફોન કરી કરીને ગુજરાતી શીખી ગયો મારા બાપ. ઓલો પણ તમને તકલીફ શું? તકલીફ શું એટલે હું તને એ કહું કે આ તું ગાડી મૂકીને તારે 50,000ની જરૂર પડી કેમ? કે સાહેબ એ રહેવા ગયો ને, તમારે આવી જાય ને પૈસા મહિનામાં. એટલે મારા બાપ મહિનામાં આવ્યા નહીં, તું હજી 10 મહિના આપત પણ હું મરી જા. તારું શું મહિનામાં આવ્યો? પણ મને એ તો કે તારા તક સાહેબ એ જાણવા માટે તમારે ગુજરાતમાં જન્મ લેવો પડે. ઓલો કે પણ ભાઈ એ તો મરું પછી જન્મ લઉં ને પછી 18 વર્ષનો થાવ તેથી જાણું તો હું પાછો મરી જાય. તું નક્કી કરે મારે મરવાનું કેટલી વાર આ જાણવામાં હતા કે એ તો ગોથા ખાતા કરાય એવું કઈ ન હાલ. એ કે ભાઈ તને પગે લાગુ મને કે કે જો ભાઈ એવું કાંઈ નથી, મારે 1 મહિનો અમેરિકા જવું છું. મુંબઈમાં કોઈ મારો સગા સંબંધી મિત્ર કોઈ હતું નહીં, મારે ગાડી મૂકવી ક્યાં? એરપોર્ટની અંદર પાર્કિંગ હોય છે પણ ત્યાં રોજના 600 રૂપિયા ભાડું છે. તો 18,000 રૂપિયા મારે 1 મહિને ખાલી ભાડું થતું હતું. અને એ ખુલ્લામાં કોઈ ગેરંટી નહીં, જવાબદારી નહીં. એને બદલે તમે મૂળ 3,000માં 1 મહિનો મારી ગાડી ટનાટન ઢાંકીને અહીંયા રાખી અને ઉપરલી 50,000 વાપરવા માંડ્યા. આ ધંધો કરું કે બીજો કરું બોલો સાહેબ? આ ગુજરાત છે આપણું. ગુજરાત છે. હે પાછું તમે જુઓ, આપણે પહેલા તો ઠીક હતું, જોયા વગર સંબંધ કરી નાખતા. આપણા વડીલો સંબંધ કરતા હતા ને, જોવાનો રિવાજ જ નહોતો. વડીલો સંબંધ કરે ફાઇનલ. હા એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોજ્યા ત્યારે ખબર પડે કે આ આપણા ભાઈ બોલો રાણી ભાઈ થયા જે હોય. આમાં આખી જિંદગી રમવાનું છે આપણે. પણ એક કહું, વડીલોએ સંબંધ જોયા એનો એક પણ છૂટાછેડાનો કેસ નથી બન્યો. કારણ કે જાત જોઈને આવતા હતા, જોઈને હોરીએ જાત લાજાળા લોપે નહીં, પડી પટોળે ભાઈથી ફાટે પણ ફીટે નહીં. એક પણ છૂટાછેડાનો કેસ નથી એમાં. આ જોઈને કર્યું એમાં ઘણા. કારણ કે હામાં બે છેતરવાના ધંધા ચાલુ કર્યા. કોકના બંગલામાં ભાઈનો બંગલો દેખાડ્યો આપણે, નગર ભાઈ અહીંયા પોતા મારતો હોય. પછી પોતાનો છે એટલે ક્યાંનો પોતાનો છે? આ બંગલો પોતાનો છે, પોતા મારવાનો છે. આપણે આખું સમજ્યા જ નહીં. અને મારે હારી સિસ્ટમ કેવી થઈ ખબર? બેનો રોજ સવારમાં જીમમાં જાય, એની ફી ભરવાની. આ હિમમાં જવાનું બંધ છું એટલે જીમમાં ચાલુ છું ને. જો રોજ સવારમાં દાંતરડું લેતા હોય પાંચા ભાઈ, હવે આપણે તો બે કોઈલી હોરાણા. જો એ જીમમાં જાય એની ફી દેવાની, ઘીરે કામવાળા રાખવાના, એ પોતા મારે એની ફી દેવાની. તો ઘીરે ને ઘીરે તમે પોતા મારો તો કેટલું જીમ થાય? એટલે એવું ધંધો ન કરતા હો. ભગવાને આપ્યું છે તો ટેસ્ટથી ફેરવજો ને કામ કરવા દેજો. પણ આ જોવાનું ચાલુ છું ને પછી બ્યુટી પાર્લર આવ્યું. પહેલા બ્યુટી પાર્લર નહોતું.